આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવા સહિત આપના 4 નેતાઓને નોટિસ ફટકારી છે અને 29 જૂન 2026ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાકીદ કરી છે। એપ્રિલ 2026માં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે ચૈતર વસાવા સહિત 4 લોકોને હાજર રહેવા નોટિસ આપી છે। બીજી તરફ પોલીસ કર્મીઓ અંગે આપેલા નિવેદન મામલે પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી હતી। આ કેસમાં ભરૂચ કોર્ટે ગતરોજ ચૈતર વસાવાને 29 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનકર્મી પર હુમલાના કેસમાં પણ ચૈતર વસાવા કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે। હવે નવા કોર્ટ કેસ અને કોર્ટની કાર્યવાહી વચ્ચે ચૈતર વસાવા પર કાનૂની દબાણ વધતું જઈ રહ્યું છે। જે પરિવારના ન્યાય માટે અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા અને ત્યારે જે ઘટના ઘટી, જે લાફાકાંડની જે વાત કરવામાં આવે છે, એ જે ઘટના ઘટી એ ઘટના દરમિયાન ત્યાંથી અમે સૌ નીકળ્યા ત્યારબાદ પોલીસ દ્વારા એક જ દિવસની અંદર 3 એફઆઈઆર કરવામાં આવી। આ 3 જે એફઆઈઆર કરવામાં આવી, આ 3 એફઆઈઆરની અંદર મારું ચૈતરભાઈનું નામ, રજનીકાંતભાઈ અમારા વાલિયાના આગેવાન, અમારા સર્જનભાઈ ઝઘડિયાના આગેવાન છે, આ લોકોના નામ અંદર એડ કરવામાં આવ્યા અને અન્ય બીજા 15 લોકોના નામ અંદર એડ કર્યા છે। ત્યારે આ 3 એફઆઈઆરના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનો છે। ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું, અમે જવાબ લખાવીશું। પરંતુ જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એ કેમ અલગ અલગ છે? આજે લોકોના અન્યાય જ્યારે લોકો સાથે થઈ રહ્યો હોય ને એના ન્યાય માટે જ્યારે અમે સૌ લડતો આપતા હોય ત્યારે અમારી ઉપર ખોટી એફઆઈઆરો કરી અને આ ગુજરાતની અંદર આ જનતા જોઈ રહી છે, ગુજરાતની અંદર જે લોકોને ન્યાય ન મળે એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। અમે આશા રાખીએ છીએ કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ। અસ્તુ ભારત માતા કી।